ઈમાનદારીથી જીવનારના શોખ ભલે પૂરા ન થાય સાહેબ, પરંતુ નીંદર જરૂર શાંતિથી પૂરી થાય છે. સમયે સમજાવ્યું કે ધીરજની બે બાજુ હોય છે સાહેબ. જે નથી ગમતું તેને સહન કરવું અને જે ગમે છે તેની રાહ જોવી. શરીરને જીવતો રાખવા જે કામ શ્વાસ કરે છે ને સાહેબ, એવી જ રીતે સંબંધને જીવતો રાખવા એ જ કામ વિશ્વાસ કરે છે. જરૂરી નથી કે દરેક પાઠ પુસ્તકોમાંથી શીખવા મળે સાહેબ. કેટલીક પાઠ સંબંધ અને માણસ પણ શીખવાડી જાય છે. જીવનમાં એક વાત જરૂર યાદ રાખજો સાહેબ, માણસનો ઘમંડ જ તેની બરબાદીનું કારણ બને છે. જરૂર યાદ રાખજો મારા વાલા, બારાખડી શીખવનાર બા રખડી ન પડે ને તેની જરૂર કાળજી રાખજો. સાહેબ, માણસ પાસે બહુ રૂપિયો આવે ને એટલે માણસ બહુરૂપી બનતો જાય છે. વધારે પડતા લાગણીશીલ ના બનતા સાહેબ, કારણ કે આજના સમયમાં લાગણીશીલ વ્યક્તિને મૂર્ખ ગણવામાં આવે છે. રડી લેવું ખૂબ જ આસાન છે સાહેબ, પણ દિલમાં દર્દ છુપાવીને બધા સામે હસતું રહેવું ને એ ખૂબ જ મુશ્કેલ છે. રસ્તાઓ પણ થાકશે એક દિવસ તમને દોડાવીને સાહેબ, પણ શરત એ છે કે તમને વિશ્વાસ તમારા કદમો ઉપર હોવા જોઈએ. સમજ અને ગેરસમજમાં ઝાઝો ફેર નથી મારા વાલા. એકમાં ભાન ભૂલાય છે અને બીજામાં ભાન આવે છે. ખોટી ચિંતા કરવી નહીં મારા વાલા. બધા રસ્તામાં તકલીફ જ હોય છે અને બધી તકલીફના રસ્તા પણ હોય છે. જે વ્યક્તિ થોડામાં ખુશ રહે છે ને સાહેબ, એ સૌથી વધારે ખુશીઓ એની પાસે જ હોય છે. સફળ લોકો પોતાના નિર્ણયથી દુનિયા બદલી નાખે છે સાહેબ, અને અસફળ લોકો દુનિયાના ડરથી પોતાના નિર્ણય બદલી નાખે છે. ખોટી વાતનો વિરોધ તાત્કાલિક થવો જોઈએ મારા વાલા, કારણ કે એ ટાળતા રહીએ તો મહાભારત જેવું પરિણામ આવવાની શક્યતા રહે છે. ભવ્ય મહેલ હોય કે નાની એવી ઝૂંપડી હોય, પણ સાહેબ ઘર એને જ કહેવાય જ્યાં સુખ અને શાંતિ મળે. આપણા બધા રહસ્યો ક્યારેય કોઈને કહેવા ન જોઈએ સાહેબ, કારણ કે ખાસ મિત્ર પણ ક્યારેક શત્રુ બની જાય છે. કોઈને એક વખત માફ કરીને મહાન બનાવાય સાહેબ, પણ વારંવાર માફ કરીને મૂર્ખ ના બનાવાય. દરરોજ નવા ગુજરાતી સુવિચાર માટે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.